નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ની અંતર્ગત જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એ લોકો માટેનું સ્ટાન્ડર્ડ પેપર હતું. ધોરણ 10 અંતર્ગત બેઝિક ગણિતનું છે એ પેપર એકદમ સહેલા લેવલનું હતું, પરંતુ ધોરણ 10નું સ્ટાન્ડર્ડનું પેપર છે તો સ્ટાન્ડર્ડ સમકક્ષ હોવું જ જોઈએ અને એ લેવલનું પેપર મારા ખ્યાલથી આપણે કહી શકાય એવું પેપર હતું. અમુક 2-3 પ્રશ્ન એવા છે કે જેમાં હોશિયાર છોકરાઓ છે એની પરીક્ષા અવશ્ય થઈ શકે એ પ્રકારનું આ પેપર હતું. અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે આવા પેપર છે એમાં જ એમની ખરી કસોટી થાય. બાકી નોર્મલ પેપર હોય, સાવ સહેલું હોય તો એ એક પ્રકારની સાચું મૂલ્યાંકન ન થાય. તો આ એક મસ્ત મજાનું પેપર મારા ખ્યાલથી કહી શકાય એવું ધોરણ 10નું 2026નું માર્ચનું પેપર છે, જેનું આજે આપણે સોલ્યુશન જોવું છે. ધોરણ 10 અંતર્ગત આવતા તમામ વિષય સાથે સાથે 12 કોમર્સ અને આર્ટ સાયન્સના પણ પેપર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકવાના છીએ. બરાબર છે? તો તમામ વિડીયો સોલ્યુશન તમે આપણી ચેનલ ઉપરથી જોઈ શકશો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, એ પણ તમે મેળવી શકશો. સાથે તમારે જૂના પેપર જોતા હોય 2017થી માંડી 2026 સુધીના, તો તમે આરામથી આપણી અક્ષરમ પાઠશાળાની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમે સહેલાઈથી મેળવી શકશો. ચલો તો શરૂઆત કરીએ આપણા પેપર સોલ્યુશનની. તો વિભાગે કેટલા ગુણનો હોય છે? તો કે 24 ગુણનો હોય છે, જેના અંતર્ગત MCQ. તો MCQ કેટલા ગુણના હોય છે? તો કે 6 MCQ હોય છે. ચલો ચર્ચા કરીએ. જો ગુસા 657 બરાબર 2m - 1 હોય તો m ની કિંમત મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો જો આપણે ગુસા મેળવશું તો આનું મૂલ્ય કેટલું મળશે? તો એનું મૂલ્ય 9 મળશે. કોનો? તો કે 306 અને 657 નો ગુસા મેળવી બંનેમાં સામાન્ય હોય એવો અવયવ મેળવ્યો તો 9 મળશે. બરાબર છે? 306 છે ને ઈ અને 657 આ બંનેના આપણે ભાગ પાડીશું ને તો અહીંયા આપણે 9 વડે પ્રયત્ન કરી તો 9 તરી 27, 9 ચોક 36, 9 સત્તા 63, 9 તરી 27. હવે કંઈ સામાન્ય અવયવ નથી એટલે આપણો ગુસા કેટલો થશે? 9. તો 9 ગુસા સામે અહીંયા કેટલા છે? 2m - 1 એટલે કે 306, 657 એનો ગુસા છે એ કેટલો થશે? તો એનો ગુસા છે એ 306 અને 657 નો 9 થશે. હવે અહીંયા આપણે માઇનસ વાળો ભાગ છે એનું આપણે સાદુરૂપ આપીએ તો આ -1 છે ને આ બાજુ લાવી તો પ્લસ થઈ જશે. તો 9 + 1 બરાબર 2m થશે. 9 + 1 એટલે 10 થશે. 10 બરાબર 2m થશે. બગડાને આ બાજુ આવવા દે તો 10/2 બરાબર m. તો અહીંયા 5 દૂને 10. તો m ની કિંમત કેટલી મળશે? તો m ની કિંમત 5 મળશે. એટલે વિકલ્પ નંબર C શું થશે? તો એ આપણો જવાબ થશે. આગળ ચર્ચા કરીએ. ત્રિઘાત બહુપદી છે એના અંતર્ગત આપ્યું છે ax3 + bx2 + cx + d. તો આગળ વાત કરીએ. ત્રિઘાત બહુપદી આપેલી છે. હવે એના બે શૂન્યો છે એ 0 હોય તો ત્રીજું શૂન્ય શોધો. તો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ત્રિઘાત બહુપદીના 3 શૂન્યોના સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, જેનું સૂત્ર થાય -b/a. હવે શું કીધું છે? એના બે શૂન્ય આલ્ફા અને બીટા કેટલા છે? શૂન્ય. શૂન્ય વત્તા ત્રીજું શૂન્ય ગેમા બરાબર -b/a. તો અહીંયા ત્રીજા શૂન્યની કિંમત કેટલી આવશે? -b/a. એટલે આપણો જવાબ કયો થશે? તો વિકલ્પ નંબર બી કેટલા થશે? -b/a જવાબ થશે. ચલો વાત કરીએ પ્રશ્ન નંબર 3. તો અહીંયા ત્રીજામાં બે રેખાઓ આપેલી છે અને એના ઉપરથી આપણે કહેવાનું છે કે આપેલ રેખાઓ છેદતી છે, સંપાતી છે કે સમાંતર. ચલો શરતનું પાલન થાય જોઈએ. તો અહીંયા 3/2 બરાબર a1/a2, b1/b2 કેટલા થશે? તો 2/4 એટલે 1/2.
તો અહીંયા a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 આ શરત થઈ, બંનેનું મૂલ્ય સમાન નથી, તો શું કહી શકાય? તો આપેલ રેખાઓ કેવી રેખાઓ છે? તો છેદતી રેખાઓ છે, કોઈ એક બિંદુમાં છેદે છે અને અનન્ય ઉકેલ મળે છે, એમ આપણે કહી શકીએ. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 4 કે દ્વિઘાત સમીકરણ આપેલું છે, એના બે બીજ સમાન છે. કેવા છે? બે બીજ સમાન છે. ચલો પહેલા આને અંદર ગુણી દઈએ. તો આને અંદર ગુણશું તો સમીકરણ આવું કંઈક બનશે kx² - 2x 2kx બરાબર છે 2kx + 6 બરાબર 0. ચલો હવે આપેલ સમીકરણના બીજ સમાન છે, આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થાય કે અહીંયા વિવેચકની કિંમત શૂન્ય થશે. કેટલી થશે? શૂન્ય. ચલો d બરાબર 0 તો b² - 4ac બરાબર 0 થશે. ચલો b નો વર્ગ એટલે -2k² થશે. -4 a એટલે કેટલા છે? તો કે a એટલે k છે અને c એટલે 6 છે બરાબર 0. સાદુરૂપ આપી 2 નો વર્ગ 4k² -4 × 6 = 24k આના બરાબર 0. બેમાંથી સામાન્ય કાઢી, બંનેમાંથી સામાન્ય 4k નીકળશે તો અહીંયા મળશે k - 6 આના બરાબર 0. તો અહીંયા k બરાબર 6 અથવા k બરાબર 0 મળશે. તો આપણા વિકલ્પમાં 6 આપ્યા છે, 0 નથી આપ્યા, તો આપણો જવાબ કયો થશે? તો કે 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો સહેલો છે કે બે બીજ સમાન છે, તો d બરાબર 0 લઈ લો એટલે તમારું કામ થઈ જશે. હવે અહીંયા ક્રમિક 3 પદ આપેલા હોય અને એના ઉપરથી જો ખૂટતું પદ શોધવું હોય ત્યારે આની એક રીત છે. આની રીત કઈ છે એ આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો બે ખાલી જગ્યા છવ્વી છે, કોઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય તો તમારે શું કરવાનું? તો અહીંયા આને a કહી દેવાનું, આને b કહી દેવાનું, આને c કહી દેવાનું. તો જે મધ્યમાં જે પદ હોય ને એના બમણા કરવાના, એ હંમેશા છેલ્લા બેના સરવાળા જેટલા થાય. ચલો અહીંયા b આપણે મેળવવો છે તો બેનો સરવાળો કરો, 2 + 26 તો 26 ને 2 કેટલા થાય? 28. 2b બરાબર 28 તો અહીંયા b બરાબર 14 દૂને 28 થશે. તો b ની કિંમત કેટલી થશે? તો b ની કિંમત 14 થશે. કેટલી થશે? 14 થશે. ચલો આગળ વાત કરીએ ત્રિકોણ abc અને pqr માટે ab ના છેદમાં qr કેટલા છે? ab ના છેદમાં qr. ચલો ત્રિકોણ abc, ab એટલે કેટલા છે? તો કે ab ના અનુરૂપ qr છે બરાબર. bc ને અનુરૂપ pq છે. ચલો અહીંયા abc, ab ને અનુરૂપ શું છે? qr હોઈ શકે અથવા rq હોઈ શકે. ચલો હવે વધ્યું શું? તો અહીંયા p વધે, અહીંયા p વધે, તો આ બે માંથી એક જવાબ હોય. ચલો બીજો પ્રયત્ન કરીએ. bc ને અનુરૂપ કયું હોય? bc ને અનુરૂપ pq. તો અહીં જો bc ને અનુરૂપ rp નથી થતું એટલે આ વિકલ્પ ખોટો. તો અહીંયા bc ને અનુરૂપ કયું થાય છે? pq. ac ને અનુરૂપ કયું છે? ac. એને અનુરૂપ rp. તો આપણો સાચો જવાબ rqp થશે. તો rqp વાળો વિકલ્પ હતો તો આપણો જવાબ થશે abc, એને અનુરૂપ ત્રિકોણ rqp. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે તમારે 6 MCQ માંથી કેટલા MCQ સાચા છે? બરાબર છે, 6 માંથી 6 સાચા છે, 6 માંથી 5 સાચા છે કે 6 માંથી 4 સાચા છે? આગળ ચર્ચા કરીએ ખાલી જગ્યાઓની. તો ખાલી જગ્યા આવી કંઈક છે કે AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર આપેલું છે, B ના યામ છે, તો A ના યામ કેટલા થશે? બરાબર છે. તો આવી રીતે એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. હવે એનો વ્યાસ, આ કેન્દ્ર C વિચારી લઈ, આ એનો વ્યાસ માની લો કે AB નામનો વ્યાસ છે. હવે કેન્દ્રના યામ તમને આપી દીધા છે, તો કેન્દ્રના યામ આપ્યા છે 2 - 3 આપેલા છે. હવે એક યામ B છે ને એના યામ આપ્યા છે 1 4 આપેલા છે, તો આપણે એના યામ શોધવા છે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને દેખાવી જોઈએ. કઈ વસ્તુ દેખાવી જોઈએ? કે C છે ને એ વર્તુળનું કેન્દ્ર છે અને વ્યાસનું શું થાય? તો કે વ્યાસનું મધ્ય બિંદુ થાય. શું થાય? મધ્ય બિંદુ. તો એ શું કરવાનું? અહીંયા ધારી લેવાનું કે એના યામ ધારો કે xy છે. તો અહીંયા x અને 1 આનો સરવાળો કે x અને 1 નો સરવાળો છેદમાં 2
બરાબર 2 થશે. બરાબર. એવી જ રીતના y અને 4 નો સરવાળો, તો અહીંયા y અને 4 નો સરવાળો છેદમાં 2 આના બરાબર -3 થશે. ચલો બગડો સામે જવા દે તો x + 1 બરાબર 2 દૂને 4. એકડો સામે જાય તો અહીંયા x બરાબર 4 માંથી 1 જાય તો કેટલા થશે? 3. તો અહીંયા x ની કિંમત કેટલી આવે? 3. એ ટાઈપનો વિકલ્પ ગોતો એટલે આપણો જવાબ 3 - 10 થશે. હજી આનો આપણે મેળવવું હોય તો મેળવી શકીએ કે y + 4 બરાબર 2 તરીને -6. ચોગડો સામે જાય તો ચોગડો સામે જવા દે તો -6 - 4 એટલે -10. તો 3 અને -10 વાળો વિકલ્પ કયો છે? તો વિકલ્પ નંબર પહેલી ખાલી જગ્યા થશે. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 8 કે 1 + tan θ + sec θ 1 + cot θ - cosec θ બરાબર ખાલી જગ્યા. હવે આ ટાઈપના પ્રશ્નો હોય ને એમાં કોઈ દી સોલ્વ નહીં કરવાનો. ઘણા વિદ્યાર્થીઓ તો સોલ્વ કરતા હોય કે tan એટલે sin upon cos, sec એટલે 1 upon cos, cot એટલે cos upon sin, cosec એટલે 1 upon sin. એના કરતા શું કરાય કે થીટાની એવી કંઈક કિંમત લેવાની કે જેથી સાદુરૂપ સહેલું થઈ જાય. ઉદાહરણ તરીકે અહીંયા આ દાખલામાં આપણે થીટા બરાબર 45 અંશ લઈ લે તો શું થાય? 1 + tan 45, તો tan 45 એટલે 1, sec 45 એટલે વર્ગમૂળ 2, 1 + cot θ, θ એટલે 45, 1 + 1, cosec 45 એટલે વર્ગમૂળ 2. 1 ને 1 2, 2 + વર્ગમૂળ 2, અહીંયા 2 - વર્ગમૂળ 2. આ a + b a - b થયું તો અહીંયા a નો વર્ગ એટલે 2 નો વર્ગ માઈનસ b નો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4, વર્ગ વર્ગમૂળ જાય તો 4 માંથી 2 જાય તો 2. તો આપણો જવાબ કયો થશે? તો આપણો જવાબ 2 થશે. કેટલો થશે? તો આપણો જવાબ 4 - 2 એટલે 2 એ આપણો જવાબ થશે. આગળ વાત કરીએ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. ચલો કે છે એ મુજબ આકૃતિ બનાવી કે એક વર્તુળ છે. આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. એના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક બરાબર છે. અહીંયા P બિંદુમાંથી શું કીધું છે? કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. બરાબર છે. અહીંયા આવી રીતના કંઈક સ્પર્શક છે. બરાબર છે. આ એનું O નામનું કેન્દ્ર છે. તો આ ત્રિજ્યા છે ને એનું માપ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 5 સેમી. બીજું આપણને આપી દીધું છે PQ. બરાબર છે. અહીંયા બીજું તમને આપી દીધું છે PQ. આની કિંમત આપી દીધી છે 12 સેમી અને આ પૂછ્યો છે આપણો OQ. એ આપણો પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો વર્તુળનું પ્રમેય યાદ કરો. પ્રમેય 10.1 મુજબ ત્રિજ્યા અને સ્પર્શક કેવા હોય? લંબ હોય. કેવા હોય વિદ્યાર્થી મિત્રો? લંબ હોય. તો લંબ છે અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકશું. તો પાયથાગોરસના પ્રમેય લાગુ પાડતા આ 5 છે, આ 12 છે, તો પાયથાગોરિયન ત્રિપુટી કેટલી થશે? 13 થશે. કેટલી થશે? 13. તો આપણો જવાબ કેટલો આવશે? તો કે 5 12 13 થશે. આગળ ચર્ચા કરીએ. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં? તો કે એક બિંદુમાં છેદે. ઉદાહરણ તરીકે આ વર્તુળ, આ એનો સ્પર્શક, તો આ વર્તુળ અને સ્પર્શક છે બંને એક બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં? તો એક બિંદુમાં છેદશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10. તો આ પ્રશ્ન છે એ થોડો સારો ક્વોલિટીનો કહી શકાય એવો હતો કે જો કોઈ વૃત્તાંશની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને વૃત્તાંશનો ખૂણો સમાન રાખવામાં આવે તો નવા વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂળ વૃત્તાંશ કરતા કેટલું? ચલો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર થાય πr² થીટા છેદમાં 360 અંશ. πr² થીટા છેદમાં 360 અંશ. હવે અહીંયા છે ને ખૂણો બદલવાની વાત નથી, એટલે ખૂણામાં કોઈ હળી કરવાની નથી, પણ ત્રિજ્યા છે ને એ શું કરવાની છે? તો ત્રિજ્યા છે ને એ બમણી કરવાની છે. તો અહીંયા r છે ને અહીંયા ચલે કેટલું છે? r² છે. તો ત્રિજ્યાને બમણી કરવાની છે એટલે શું કરવાનું છે? તો કે 2r². તો 2 નો વર્ગ 4r². તો અહીંયા છે ને એ ત્રિજ્યા બમણી કરીને તો એનું વૃત્તાંશનું ક્ષેત્રફળ 4 ગણું થાય. કેટલું થશે?
4 ગણું થશે. આ પ્રશ્ન સારો છે. અહીંયા આ પ્રકારના પ્રશ્નો હોય ને એમાં જોઈ લેવાનું કે કઈ વસ્તુ બદલે છે. તો જે વસ્તુ બદલતી હોય ને એ વસ્તુનું શું કરવાનું, તો કે એ વસ્તુના 4 ગણા, મતલબ ઈનો ખાલી સંદર્ભ આપવાનો કે r નો વર્ગ છે તો એને 2r નો વર્ગ કરીએ. બરાબર છે. આગળ જોઈએ. એક લીંબુના સમાન રીતે 4 સમાન ભાગ કરવામાં આવે તો કુલ પૃષ્ઠફળ શોધો. હવે એક લીંબુ છે એટલે શું થયું, એક ગોલક થયું. ગોલકનું કેટલું થાય, 4 પાઈ r સ્ક્વેર. હવે એના 4 ભાગ કરી તો 4 પાઈ r સ્ક્વેર નો ચોથો ભાગ કેટલો થાય, તો કે પાઈ r સ્ક્વેર. આ શું થયું, તો એની વક્ર સપાટી થઈ. પણ અહીંયા આપણને પૂછ્યું છે કુલ પૃષ્ઠફળ, તો એની બાકીની બે જે સફેદ વાળો ભાગ હશે એ કેટલો થશે, તો કે એ થશે પાઈ r સ્ક્વેર છેદમાં 2 વત્તા પાઈ r સ્ક્વેર છેદમાં 2, એનો અડધો. તો અહીંયા અડધું વત્તા અડધું એટલે 1 પાઈ r સ્ક્વેર વત્તા 1 પાઈ r સ્ક્વેર. તો આ બધાનો સરવાળો કરશું ને તો 2 પાઈ r સ્ક્વેર મળશે. એટલે આપણો જવાબ કેટલો થશે, તો કે આપણો જવાબ 2 પાઈ r સ્ક્વેર થશે. આગળ વાત કરીએ કે જો n બરાબર 51, l બરાબર 145, cf બરાબર 11, f બરાબર 18, h બરાબર 5 તો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થનું સૂત્ર છે કે m બરાબર l વત્તા n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. હવે તમામ કિંમત છે એ આપણે l ની મૂકીએ, n ની મૂકીએ, cf ની મૂકીએ, f ની, અને સાથે સાથે h ની મૂકીએ. તો થશે શું, તો કે એનું આપણે સાદુરૂપ આપશું તો એના સાદુરૂપના ભાગરૂપે મધ્યસ્થની કિંમત છે એ આપણને સહેલાઈથી મળી જશે. એમાં આપણો સિમ્પલ દાખલો જ છે કે જેની અંતર્ગત આપણે કંઈ મેળવવાનું નથી, એના અંતર્ગત તમને બધી કિંમત આપી દીધી છે. તો આપણે કિંમત મૂકી, l એટલે કેટલા મૂકી, 145 મૂકી દે. n/2 એટલે કેટલા થાય, તો કે n એટલે 51, તો અહીંયા 51 છેદમાં 2 માઇનસ cf કેટલા છે 11 છેદમાં cf ના છેદમાં f એટલે કેટલા છે 18, અને એના ગુણાકારમાં ઊંચાઈ આપી છે 5. તો અહીંયા 145 વત્તા બરાબર 51 છેદમાં 2 એટલે કેટલા થાય 25.5, 25.5 માઇનસ 11 છેદમાં 18 ગુણ્યા 5. આ બધાનું સાદુરૂપ આપશું તો આપણને જવાબ મળશે 149.03. કેટલો મળશે, તો 149.03. ચલો આગળ વાત કરીએ ખરા ખોટા. કોઈ ઘટનાની સંભાવના 1 ગુણાંક છેદમાં 3/4 હોઈ શકે છે. તો યાદ કરો, કોઈ પણ ઘટના છે એનું સંભાવનાનું મૂલ્ય હંમેશા સૌથી નાનામાં નાનું 0 અને સૌથી મોટામાં મોટું 1 હોય છે. એટલે 0 થી 1 ની વચ્ચે હોય છે. પણ અહીંયા 1 થી વધુ છે એટલે આપેલ વિધાન ખોટું થશે. કેવું થશે, તો કે ખોટું થશે. દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય, એકદમ સાચું. દ્વિચલ સુરેખ સમીકરણમાં 2 ચલ હોય x અને y. તો તમે y ની અનંત કિંમત લો તો એને અનુરૂપ x ની પણ અનંત જવાબ મળે. તો એ સાચું છે કે દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય. જો દ્વિઘાત સમીકરણ 6x વર્ગ વત્તા bx માઇનસ 6 ને પરસ્પર વિરુદ્ધ બીજ હોય તો b બરાબર 6 થાય. ચલો ગણીએ. આના બીજ કેવા કીધા છે, પરસ્પર વિરુદ્ધ. હવે આલ્ફા બરાબર માઇનસ બીટા, બે એકબીજાથી વિરુદ્ધ છે. માઇનસ બીટા ના બાજુ લઈ લો તો આલ્ફા વત્તા બીટા બરાબર 0. ચલો આલ્ફા વત્તા બીટા એટલે શું થાય, તો કે -b/a બરાબર 0. તો -b બરાબર 0. તો અહીંયા b ની કિંમત કેટલી મળી, 0 મળી. તો b બરાબર 0 આવે, પણ અહીંયા 6 આપ્યું છે. તો આપેલ વિધાન ખોટું થશે. કેવું થશે, તો કે ખોટું થશે. આગળ વાત કરીએ. cos થીટા sin થીટાનું ઉગમ બિંદુથી અંતર 1 છે. આપેલ વિધાન સાચું છે. કઈ રીતે જોઈએ, તો આ બિંદુ માન લે કે a અને b છે. ઉગમ બિંદુના યામ 0 0 છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય, તો ઉગમ બિંદુથી કોઈ બિંદુના યામનું અંતર a²/b² થાય. ચલો a વર્ગ એટલે કેટલા છે, તો કે cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા. તો બે નિત્યસમ છે તો 1 નું વર્ગમૂળ એટલે કેટલું થશે 1. એટલે આપેલ વિધાન કેવું થશે, તો આપેલ વિધાન ખરું થશે.
ચલો 17મો પ્રશ્ન. તો 17મો અને 18મો બંને પ્રશ્ન સ્ટાન્ડર્ડ પેપરના સ્ટાન્ડર્ડ લેવલના જ પ્રશ્ન છે. મજા આવે એવો પ્રશ્ન છે. નળાકારની ત્રિજ્યામાં 10%નો અને ઊંચાઈમાં 20%નો વધારો કરવામાં આવ્યો. માની લો કે કોઈ ત્રિજ્યા આટલી r જેટલી છે, તો એના અંતર્ગત એમાં આપણે 10% આપણે ઉમેરી 10% તો 10% એટલે કેટલું કહેવાય? 10/100 એટલે 0.1. બરાબર. તો અહીંયા r હતું એમાં 0.1 r ઉમેરી તો કેટલું થઈ જાય? 1.1 r થઈ જાય. સેમ એવી રીતના ઊંચાઈમાં 20%નો વધારો કરી તો ઊંચાઈ કેટલી થઈ જાય? 1.2 r થઈ જાય. તો એના ઘનફળમાં કેટલા ટકાનો વધારો? ચલો, ઘનફળ એટલે કેટલું થાય? તો કે ઘનફળ એટલે થાય પાઈ r સ્ક્વેર h. પાઈ એટલે પાઈ r વર્ગ ત્રિજ્યામાં 10%નો વધારો કરી એટલે નવી ત્રિજ્યા થઈ જાય 1.1 r. 10%નો વધારા રે નવી ત્રિજ્યા 1.1 r સ્ક્વેર. અને ઊંચાઈ કેટલી થઈ જાય? તો કે ઊંચાઈ થઈ જાય 1.2. ચલો સાદુરૂપ આપ્યું. પાઈ m9 1.1 નો વર્ગ એટલે 101 એટલે 1.21 અને r નો સ્ક્વેર. બરાબર. ઊંચાઈ કેટલી થઈ જાય? 144. પોઈન્ટ મૂકવાના આટલા નહીં, એમને એમ જ રહેશે, કેમ કે એ આપણને વર્ગ નથી આપ્યું, એ માત્ર આપણને 1.2h જ રહેશે. ગુણાકારમાં 1.2h. ચલો ગુણાકાર કર્યા. પાઈને પાઈ તરીકે રાખી, r વર્ગને r વર્ગ તરીકે રાખી, h ને h તરીકે. ચલો આ બધાનો ગુણાકાર કરી 101.21 ગુણ્યા 1.2 તો 0 1 2 1 2 4 2 તો 2 5 4 1 2 પોઈન્ટ કાપવાના 3 તો 1.452 આટલું મળ્યું. બરાબર. તો આ છે ને એમાંથી એક ભાગ તો છે, તો વધારાનું કેટલું આવ્યું? કેટલો વધારો થયો? તો 0.45 જેટલાનો વધારો થયો. એટલે આપણે 45.2%નો વધારો કહી શકીએ. બરાબર. એક છે ને તો મૂળ છે, એકમાં કેટલાનો વધારો થયો? તો કે એકમાં 0.45નો વધારો થયો. બરાબર છે. તો એ થશે આપણો જવાબ. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 18. તો પ્રશ્ન નંબર 18 છે એ પણ મારા ખ્યાલથી મજાનો પ્રશ્ન છે અને પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ બંને દાખલાઓ છે એ થોડા કેન્દ્રા હોય એવું મને લાગે છે. ચલો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન એવો કંઈક છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓમાંથી વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓનો સંયુક્ત મધ્યક. ચલો પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યકનું સૂત્ર છે એ આવું કંઈક થાય કે x બાર બરાબર સિગ્મા xi અપોન n, કે x બાર બરાબર સિગ્મા xi અપોન n. હવે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? n/2 n વત્તા 1. પણ અહીં પ્રાકૃતિકમાંથી વિભાજ્ય લેવાની, અવિભાજ્ય લેવાની. એટલે એકડો વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 3 4 5 6 7 8 9 ક્રમશઃ થાય, પણ એમાં એકડો નથી લેવાનો. શા માટે નથી લેવાનો? કેમ કે એક નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, તો અહીંયા એક બાદ કરવો પડશે. સેમ n સંખ્યામાંથી અહીંયા પણ એકડો બાદ કરવો પડશે, કેમ કે સંખ્યાનો કોઈ ઘટાડો થયો ને, એક નથી લીધી. ચલો અંદર સાદુરૂપ આપી તો અહીંયા થઈ જશે n વર્ગ વત્તા n. આ બગડો સામે જાય તો -2 આખાના છેદમાં 2 કૌંસમાં n - 1. શું કહ્યું? તો n ને અંદર ગુણ્યા એટલે n ગુણ્યા n વર્ગ, n એકા n. આ બગડાનો લસા લીધો 2 એકા 2 અને બગડો ગયો નીચે. અહીંયા આપણે ભાગ પાડી તો અહીંયા આના અવયવ આ ટાઈપના કંઈક પડશે. 2 કૌંસ કરી નાખી, આના 2 એકા 2 ભાગ પડે તો 2 એકા 2. ચલો n - 1 જશે તો n વત્તા 2 આખાના છેદમાં 2 એ મળશે જવાબ. બહુ મસ્ત મજાનો ક્વોલિટી લેવલનો પ્રશ્ન આપણે કહી શકીએ એ ટાઈપનો પ્રશ્ન છે. આગળ વાત કરીએ તો આગળ આપ્યો છે પ્રશ્ન નંબર 19. તો 19મા પ્રશ્નમાં આપણને કીધું છે કે 12, 15,
અને 21 નો લસા કેટલો થશે? ચલો અહીંયા આપેલા છે 12, અહીંયા છે 15 અને અહીંયા છે 21. આ બધાનો લસા મેળવો છે. તો 3 એકા 3, 3 ચોક 12, 3 પંચા 15, 3 સત્તા 21. હવે કઈ સામાન્ય નથી નીકળતો. 4 એકા 4, 5 એમના એમ, 5 એકા 5, 5 અહીંયા થઈ જશે 7, 7 એકા 7. ચલો બધાનો ગુણાકાર કરી નાખો. તો 3 ચોક 12, 12 પંચા 60, 60 સત્તા 420. તો એ 12, 15, 21 નો લસા 420 થશે. કેટલો થશે? તો કે 420 થશે. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 20. તો 20મા પ્રશ્નમાં આપણને એક દ્વિઘાત સમીકરણ આપી દીધું છે, બરાબર છે. એ દ્વિઘાત સમીકરણ ઉપરથી આપણે એનું વિવેચકનું મૂલ્ય શોધવું. મારા ખ્યાલથી આ પાઠ્યપુસ્તકનો જ એક દાખલો છે. ચલો વિદ્યાર્થીઓ થોડુંક બોર્ડ ઇરેઝ કરી નાખી પછી આને ચલો તો વિવેચક કીધો છે. વિવેચક ડી એટલે કેટલા થાય? b² - 4ac. ચલો b નો વર્ગ એટલે -2 નો વર્ગ. તો -2 નો વર્ગ -4. a એટલે કેટલા છે? તો a એટલે 3 છે અને c એટલે 1/3. તો -2 નો વર્ગ કેટલો થાય? 4. -3 3 જાય તો 4 એકા 4. તો 4 માંથી 4 જાય તો 0. તો અહીંયા વિવેચકની કિંમત કેટલી મળશે? 0 મળશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 21. આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ બરાબર કેટલા થશે? તો એમાં જવાબ આવશે b² - 2ac છેદમાં s². કઈ રીતના આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે આલ્ફા વત્તા બીટા કેટલું થાય? -b/a થાય. હવે અહીંયા વર્ગ છે તો બંને બાજુ વર્ગ કરી નાખી કે આલ્ફા વત્તા બીટાનો વર્ગ, સામે બાજુ પણ -b/a નો વર્ગ. ચલો આનું સાદુરૂપ આપી તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ વત્તા 2 આલ્ફા બીટા બરાબર b²/a². ચલો આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર આપણે મેળવવા છે વત્તા 2 આલ્ફા ઇન્ટુ બીટા એટલે બે શૂન્યનો ગુણાકાર થાય c/a બરાબર b²/a². ચલો આની સામે જવા દઈ તો b²/a² -2ca. બંનેને ઉપર નીચે a વડે ગુણી દઈ તો b² - 2ac છેદમાં a². એ થશે આપણો જવાબ થશે. કેટલો થશે? તો એ આપણો જવાબ થશે. તો એમાં b² - 2ac જવાબ મળશે. આગળ જોઈએ 1/α વત્તા 1/β એનો વર્ગ. તો 1/α એટલે શું? તો કે 1/α અને બીટાનું સાદરૂપ આપી તો ઉપર થઈ જાય આલ્ફા વત્તા બીટા, અહીંયા થઈ જાય આલ્ફા ઇન્ટુ બીટા આખા કૌંસનો વર્ગ. એટલે બીટા એકા બીટા, આલ્ફા એકા આલ્ફા. આલ્ફા વત્તા બીટા કેટલું થાય? -b/a અને ગુણાકાર થાય c/a આખાનો વર્ગ. ચલો એ ઉડી જાય તો -b/c નો વર્ગ. તો અહીંયા b²/c² શું મળશે? જવાબ મળશે b²/c². આગળ વાત કરીએ tan. તો tan a એટલે શું થાય? તો કે tan એટલે થાય sin/cos. ચલો આ ટાઈપનું સાદુરૂપ જોઈએ તો અહીંયા sin a ના sin છેદમાં 1 - sin વર્ગ એટલે cos વર્ગ એ થાય. કેટલા થાય? 1 - sin વર્ગ એટલે cos વર્ગ એ થાય. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો sin/cos, sin a છેદમાં cos a. તો sin/cos એટલે કેટલું થશે? tan a. તો પહેલામાં શું આવશે? તો કે પહેલામાં c આવશે. ચલો sec. sec એટલે શું થાય? 1/cos. sec એટલે શું થાય? તો કે 1/cos. 1/cos ક્યાં છે? તો કે 1/1 - sin વર્ગ. તો 1/1 - sin વર્ગ એટલે 1/cos a. તો cos નું વ્યસ્ત એટલે કેટલું થશે? sec થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું માર્ચ 2026 નું સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્યુશન. બરાબર છે. તમારે કેટલા ગુણ થયા છે એની આપણી યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ કરી અને તમારા ગુણબાર છે એ અવશ્ય કોમેન્ટ કરો, જેથી અમને પણ આઈડિયા આવતા રહે કે તમારે પેપર કેવું ગયું છે.
તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા પેપર સોલ્યુશનમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મને. અવશ્ય તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ મોકલો. મળીએ નવા લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.